ભુજની અંદર એમએલએ દ્વારા કોન્ટ્રાક્ટરનો ઉધડો લેવામાં આવ્યો। સમાચાર હાલ ભુજથી સામે આવી રહ્યા છે। તે અંતર્ગત ભુજના ધારાસભ્ય દ્વારા કોન્ટ્રાક્ટરનો જાહેરમાં ઉધડો લીધો, જેમાં નબળા કામ મુદ્દે કોન્ટ્રાક્ટરને જાહેરમાં તેમના દ્વારા ખખડાવવામાં આવ્યા। જેમાં ખારી ગામે શાળાનું 2.66 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યું, પરંતુ લોકાર્પણ કરવા માટે ભુજના ધારાસભ્ય કેશુ પટેલ તે શાળા પર પહોંચ્યા હતા। લોકાર્પણ પહેલા જ નબળું કામ થતા કેશુ પટેલનું ધ્યાન સામે આવ્યું હતું અને ત્યારબાદ તેમના દ્વારા કોન્ટ્રાક્ટરને ખખડાવવામાં આવ્યા હતા। કાર્યક્રમના જાહેર મંચ પરથી કેશુ પટેલે કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો। જોયું કામ કેટલું એ અમે જોયું એના કરતા તમે જોઈને પૂરું કરી દો। કોરોડિયા અમે જોવા આવશું, આ ના ચાલે। 3 કરોડના ખર્ચ એટલે 2 કરોડ 66 લાખ આવું હોય બકા। હવે આમાં એક મેં તમને કોલમને બતાવ્યું, એ ફેરફાર થશે હવે શું હે? જે કોલમમાં હોવો જોઈએ, જે લેવલમાં હોવો જોઈએ એ થશે હવે। 3 ઇંચનો 2.5 ઇંચનો ફરક છે ને? હું માપું હે એને પણ એ હવે શું જોશો, એને શું કરું તમે? એ તો સ્ટ્રક્ચર છે, આવું ના હોય, ક્યારે પણ ના હોય। તમે કામ મુશ્કેલ ન કરો છો, હવે પછી બ્લેક લિસ્ટમાં મુકાશે। આ વખતે તમે સુધારી નાખજો, આવું ના હાલે।